કલ્પના કરો કે મગજના કોઈ ખૂણામાં એક એવી બેકગ્રાઉન્ડ એપ ચાલી રહી છે જે બહારના તમામ સ્ટ્રેસ, તમારો અહંકાર અને આ આધુનિક દુનિયાના ઘોંઘાટને આપોઆપ ડિલીટ કરી નાખે છે. સાંભળવામાં કોઈ સાઈફાઈ ટેકનોલોજીના અપગ્રેડ જેવું લાગે છે ને? પણ જો કોઈ એમ કહે કે એક મહાન આધ્યાત્મિક સંતે આ માટેનો કોડ પહેલેથી જ આપી દીધો છે, તો રાધે રાધે. રાધે રાધે. હા, સાંભળવામાં જ આ વાત બહુ રોમાંચક લાગે છે. બિલકુલ. તો ઓલ ગુજરાતી લવર્સનું આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે. માહિતીના આજના યુગમાં ચારે બાજુ એટલો બધો અવાજ છે કે મનની શાંતિ ખરેખર ક્યાં શોધવી તે એક બહુ મોટો કોયડો બની ગયો છે. પરંતુ આજે આપણે આ માહિતીના ઓવરલોડથી બચીને સીધા અને સચોટ આધ્યાત્મિક જ્ઞાન તરફ પ્રયાણ કરવાના છીએ. આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર ખૂબ જ અદ્ભુત છે. આપણે ગુજરાતીTV.com પર પ્રકાશિત થયેલા અને સેવક માધવ જસાપારા દ્વારા લિખિત એક સુંદર લેખનું વિશ્લેષણ કરવાના છીએ. આ સ્ત્રોતમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ અને તેમના ગહન ઉપદેશોને રજૂ કરવામાં આવ્યા છે. સાચી વાત છે. અને આ સ્ત્રોતની સૌથી મોટી વિશેષતા ખબર છે શું છે? તે માત્ર કોઈ સૈદ્ધાંતિક ફિલોસોફી નથી આપતો, પણ રોજિંદા જીવનના જે કોયડાઓ છે ને એને ઉકેલવાની સીધી ચાવીઓ આપે છે. એટલે આજના આપણા ડીપ ડાઇવનો ધ્યેય એ જ સમજવાનો છે કે મહારાજજીના આ ઉપદેશો આધુનિક અને દોડધામવાળા જીવનમાં આપણે કેવી રીતે લાગુ પાડી શકીએ. બરાબર. લેખમાં મહારાજજીએ એક બહુ અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો છે, ભાવ ઉત્સવ. આપણે એ જ ડીકોડ કરવાનું છે કે આ ભાવ ઉત્સવનો સાચો અર્થ શું છે. આ જ બાબત સૌથી વધુ આકર્ષક છે, કારણ કે જ્યારે આપણે ઉત્સવ શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં કોઈ મોટો તહેવાર, ભીડ કે ઉજવણીનો વિચાર આવે. પણ અહીં તો ભીતરના એટલે કે અંદરના ઉત્સવની વાત છે. સોર્સ મટીરિયલની શરૂઆતમાં જ મહારાજજીએ મનુષ્ય જીવનનો પરમ લાભ પ્રાપ્ત કરવા માટે આ ભાવ ઉત્સવમાં કાયમ રહેવાની વાત કરી છે. અને આ માટે તેમણે ભક્તિના 3 સુવર્ણ નિયમો આપ્યા છે. હવે આ નિયમો સાંભળવામાં ભલે સરળ લાગે, પણ તેની પાછળનું વિજ્ઞાન બહુ ઊંડું છે. હા, ચોક્કસ. મહારાજજીએ બતાવેલા એ 3 મૂળભૂત નિયમો કોઈ પણ આધ્યાત્મિક ઇમારતનો પાયો કહી શકાય. પહેલો નિયમ છે નિરંતર નામજપ. એટલે કે ઉઠતા, બેસતા, ચાલતા, કામ કરતા બસ સતત ઈશ્વરના નામનું સ્મરણ ચાલુ રાખવું. બીજો નિયમ છે સિદ્ધ વાણીઓનું ગાયન કરવું, જેમ કે ચતુરાશીજી અથવા રાધાસુધા નિધિજીનો પાઠ કરવો. અને ત્રીજો નિયમ બહુ જ વ્યવહારિક છે, ઘરમાં બિરાજમાન ઠાકોરજી એટલે કે જુગલ સરકારની સેવા કરવી અને તેમને ભોગ લગાવ્યા વિના કંઈ પણ ન જમવાનો સંકલ્પ લેવો. એટલે જો આ નિયમોમાંથી જે પહેલો નિયમ છે ને, નિરંતર નામ જપ, તે ખરેખર વિચારવા મજબૂર કરે છે. કારણ કે જો આજના કોર્પોરેટ કલ્ચર કે આપણી અત્યંત વ્યસ્ત જીવનશૈલીની વાત કરીએ તો કોઈને પણ એ પ્રશ્ન થાય કે ભાઈ કામની વચ્ચે આ રીતે ધ્યાન કેવી રીતે કેન્દ્રિત રાખવું. પણ જો આને હું એક અલગ દ્રષ્ટિકોણથી જોઉં તો આ સતત નામજપ કરવું એ પેલા આધુનિક સ્માર્ટફોનમાં ચાલતી બેકગ્રાઉન્ડ એપ જેવું જ છે. હા, એ કેવી રીતે? મતલબ કે ધારો કે ફોનની સ્ક્રીન પર કોઈ ઈમેલ ટાઈપ થઈ રહ્યો છે કે કોઈ પ્રેઝન્ટેશન બની રહ્યું છે જે આપણું રોજિંદું કામ છે, પણ મુખ્ય સિસ્ટમ એટલે કે આપણું મન એ બેકગ્રાઉન્ડમાં ચાલતા નામ જપથી સતત રિફ્રેશ થતી રહે છે. પરંતુ મારો સવાલ એ છે કે શું માણસનું મગજ ખરેખર આ રીતે બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ કરવા માટે સક્ષમ છે ખરા? બહુ જ સચોટ અને રસપ્રદ એનાલોજી આપી. અને મહારાજજીએ સોર્સમાં વિદ્યા અને શ્રુતિના પ્રશ્નના જવાબમાં આ જ મિકેનિઝમ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી બુદ્ધિનો પરમાત્મા સાથે યોગ ન થાય ત્યાં સુધી માયાવી પ્રકૃતિ સાથે યોગ રહેવાનો જ. બરાબર. એટલે આને તમારી ટેકનિકલ ભાષામાં સમજાવું તો જો મનની સિસ્ટમમાં બેકગ્રાઉન્ડમાં નામ જપ રૂપી એન્ટીવાયરસ નહીં ચાલતો હોય તો ડિફોલ્ટ રૂપે પ્રકૃતિના વાયરસ સિસ્ટમમાં ઘૂસી જ જશે. અને પ્રકૃતિ એટલે શું? સુખ, દુઃખ, માન, અપમાન, હર્ષ અને શોક. જો મન ખાલી હશે તો ઓફિસમાં કોઈએ કરેલું અપમાન કે વખાણ સીધા મન પર હુમલો કરશે જ. ઓહ, આ તો જબરદસ્ત વાત કહી. મતલબ કે આપણું મન ક્યારેય ખાલી હોતું જ નથી. બિલકુલ નહીં. જો તે ઈશ્વરના નામથી ભરેલું નહીં હોય તો તે સંસારના કચરાથી ભરાઈ જશે. એટલે ડિફોલ્ટ સેટિંગ જ પ્રકૃતિના દ્વંદ્વો છે. સાચી વાત છે. અને આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા મહારાજજીએ ગણિતનું એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે જે આધ્યાત્મિકતાના સંપૂર્ણ સારને બસ એક જ વાક્યમાં મૂકી દે છે. તેમણે સમજાવ્યું છે કે ભજન અથવા નામજપ એ
એકનો આંકડો છે અને બાકીના બધા જ સાધનો નોકરી, વ્યવસાય, સામાજિક ફરજો, દાન કે પ્રતિષ્ઠા એ બધા મીંડા છે, એટલે કે શૂન્ય છે. જો એકનો આંકડો આગળ મૂકવામાં આવશે તો જ તેની પાછળ લાગેલા શૂન્ય 10 ગણો, 100 ગણો કે 1000 ગણો લાભ આપશે. અરે વાહ, આ ગણિત તો સીધું મગજમાં ઉતરી જાય તેવું છે. એટલે કે કોઈ વ્યક્તિ પાસે ગમે તેટલી મોટી ડિગ્રી હોય, બેંક બેલેન્સ હોય કે સમાજમાં મોટું નામ હોય, પણ જો તેની આગળ ઈશ્વર સ્મરણરૂપી પેલો એકડો નથી તો સરવાળે એ આખી જિંદગીની કિંમત ઝીરો જ રહે છે. બિલકુલ. અને આ જ કારણસર મહારાજજી યુવાનીમાં ભજન કરવા પર સૌથી વધુ ભાર મૂકે છે. સામાન્ય રીતે સમાજમાં એવી માન્યતા હોય છે કે ભાઈ ભક્તિ તો નિવૃત્ત થયા પછી ઘડપણમાં કરવાની વસ્તુ છે. હા, મોટાભાગના લોકો એવું જ માનતા હોય છે. પણ મહારાજજીનો તર્ક એ છે કે બુદ્ધિ અને ઇન્દ્રિયોમાં બળ માત્ર યુવાનીમાં જ હોય છે. બુદ્ધિ એ જીવનની ગાડી ચલાવનાર ડ્રાઈવર છે. જો યુવાનીમાં જ આ ડ્રાઈવર પાસે નામજપરૂપી કંટ્રોલ આવી જાય તો જીવનમાં ક્યારેય એક્સિડન્ટ નહીં થાય. બાકી નબળી ઇન્દ્રિયો સાથે ઘડપણમાં શું ભજન થઈ શકવાનું છે? વાત તો એકદમ લોજિકલ છે. હવે જો ભક્તિરૂપી આ એકનો આંકડો આટલો મહત્વનો છે તો પછી જ્યારે આ ગણિતને આપણે વ્યવહારિક જીવનમાં, સંપત્તિ અને સમાજમાં લાગુ પાડીએ ત્યારે શું થાય? સોર્સ મટીરિયલમાં ભાવના શર્મા દ્વારા દાન વિશે અને ગરિમા આહુજા દ્વારા જીવનસાથી અને બાળકોના ઉછેર વિશે ખૂબ જ પ્રેક્ટિકલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અહીં મને એક વિચાર એવો આવે કે સામાન્ય રીતે લોકો પોતાની આવકનો 10% હિસ્સો ધર્મ માટે કે દાન માટે અલગ કાઢી રાખવાની ગણતરી કરતા હોય છે. હા, એવું જોવા મળે છે. જાણે કે માણસ પોતે માલિક છે અને તે નક્કી કરે છે કે ભગવાનને કેટલું આપવું. આ તો પેલી માલિકી વિરુદ્ધ સંચાલક એટલે કે ઓનર વર્સિસ મેનેજર જેવી દલીલ થઈ ગઈ. શું આ રીતે ગણતરી કરીને આપેલું દાન ખરેખર અહંકારમુક્ત હોઈ શકે ખરું? આ પ્રશ્ન સીધો અહંકારના મૂળ પર ઘા કરે છે. અને મહારાજજીનો જવાબ આ અહંકારને સંપૂર્ણપણે ઓગાળી નાખે છે. તેમણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દાન આપવા લાયક આપણે નથી. અચ્છા. હા, આ વિધાન બહુ સમજવા જેવું છે. દાન તો એ જ આપી શકે જે માલિક હોય. અને અહીં તો બધું જ ભગવાનનું છે. માણસ માલિક નથી, તે માત્ર એક મેનેજર અથવા સેવક છે. એટલે જ મહારાજજી દાન શબ્દ કરતાં સેવા શબ્દ પર વધુ ભાર મૂકે છે. જો માલિકીનો ભાવ જ જતો રહે તો અહંકાર આપોઆપ ખતમ થઈ જાય ને. લેખમાં તેમણે પેલું 100 રૂપિયાની દવાનું જે ઉદાહરણ આપ્યું છે તે આ વાતને બરાબર સમજાવે છે. એ ઉદાહરણ ખરેખર બહુ હૃદયસ્પર્શી છે. હા, તેમણે સમજાવ્યું કે ભલે શાસ્ત્રોમાં આવકના 10મા ભાગની વાત હોય પણ વાસ્તવિક પરિસ્થિતિમાં વિવેક વાપરવો પડે. ધારો કે કોઈ જરૂરિયાતમંદને 100 રૂપિયાની દવાની તાત્કાલિક જરૂર છે અને પેલા ધર્મ માટે અલગ કાઢેલા ફંડમાં માત્ર 1 રૂપિયો જ પડ્યો છે, તો ત્યાં એવો અહંકાર ન ચાલે કે હું તો ભાઈ નિયમ મુજબ માત્ર 1 રૂપિયો જ આપીશ. બરાબર. મહારાજજી કહે છે કે બાકીના 99 રૂપિયા પોતાના રોજિંદા ખર્ચના ખિસ્સામાંથી કાઢીને પણ પેલા 100 પૂરા કરવા જોઈએ અને એ માણસનો જીવ બચાવવો જોઈએ. આનું નામ સાચી સેવા છે. આજ તો ખરી માનવતા છે. ગણતરીપૂર્વકનું દાન એ વ્યાપાર બની જાય છે, જ્યારે જરૂરિયાત સમયે સર્વસ્વ આપી દેવું એ ભક્તિ બની જાય છે. અને આ જ વ્યવહારિકતા તેમણે આજના સમયના બાળકો અને સંબંધો પર પણ દર્શાવી છે. મતલબ કે આજકાલના ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલથી સંપૂર્ણપણે દૂર રાખવા લગભગ અશક્ય છે. હા, એ તો છે જ. મહારાજજી પણ આ વાસ્તવિકતા સ્વીકારે છે. તેઓ એવું નથી કહેતા કે બધું છોડીને જંગલમાં જતા રહો. તેઓ કહે છે કે મોબાઈલ આપવો કદાચ મજબૂરી હોઈ શકે, પણ તેની સામે બેલેન્સ જાળવવું જરૂરી છે. બાળકોને આધ્યાત્મિક શિક્ષણ આપવું જોઈએ, સત્સંગ સંભળાવવો જોઈએ, દિવસના 24 કલાકમાંથી થોડો સમય આધ્યાત્મ માટે પણ ફાળવવો જોઈએ. આ જ પાયાની વાત છે. આ ઉપરાંત યોગ્ય જીવનસાથી મેળવવા અંગેના પ્રશ્નમાં પણ તેમણે સીતાજીનું ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું કે શિવ પાર્વતીની આરાધના કરવી જોઈએ અને સૌથી મહત્વનું પોતે પણ પવિત્ર રહેવું જોઈએ. જો ચારિત્રનો પાયો મજબૂત હશે તો જ ગૃહસ્થ જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. એ વાત 100% સાચી. સામાજિક ફરજો અને દાનમાં અહંકાર શૂન્ય કરવાની વાત તો બરાબર સમજાઈ ગઈ, પણ અહીંથી આ ચર્ચા એક નવો જ વળાંક લે છે. જ્યારે આપણે સામાજિક સીમાઓથી આગળ વધીને ઈશ્વર સાથેના સૌથી ઊંડા ભાવનાત્મક જોડાણ એટલે કે પ્રેમ તત્વની વાત કરીએ ત્યારે કેટલાક લોજિકલ સવાલો ઊભા થાય છે. બિલકુલ. સોર્સમાં સ્વામી રામરાજમજીએ બરસાનાથી ગોપીઓના વિરહભાવ વિશે એક બહુ જ ગહન પ્રશ્ન પૂછ્યો છે. અને આ પ્રશ્ન પ્રેમ વિરુદ્ધ જ્ઞાન,
ની આખી ચર્ચા ઊભી કરે છે. આ આધ્યાત્મિક માર્ગનો સૌથી સુંદર અને જટિલ વિરોધાભાસ છે. સ્વામીજીનો પ્રશ્ન એ હતું કે ગોપીઓને તો સંપૂર્ણ જ્ઞાન હતું કે શ્રી કૃષ્ણ માત્ર નંદ યશોદાના પુત્ર નથી, પરંતુ તેઓ અખિલ બ્રહ્માંડના અંતરાત્મા છે, સર્વવ્યાપક ઈશ્વર છે. હા, જો તેમને આ પરમ જ્ઞાન હતું જ, તો પછી તેમને કૃષ્ણથી દૂર થવાનો, વિરહનો આટલો તીવ્ર અનુભવ કેમ થયો? અને આ જ વાત કોઈ પણ તાર્કિક મગજને ગૂંચવી શકે છે. સામાન્ય લોજિક શું કહે છે? જો કોઈને ખબર જ છે કે ઈશ્વર દરેક જગ્યાએ હાજર છે, પવનમાં છે, વૃક્ષોમાં છે, અંતરાત્મામાં પણ છે, જાણે કે કોઈ અદૃશ્ય વાઈફાઈ સિગ્નલની જેમ બધે જ કનેક્ટેડ છે, તો પછી તેમને મિસ કરવાનું, તેમને યાદ કરીને રડવાનું કોઈ કારણ જ નથી બચશું ને? જો તે ક્યાંય ગયા જ નથી, તો વિરહ કેવો? આ વિરોધાભાસને કેવી રીતે ઉકેલવો? બહુ જ વ્યાજબી સવાલ છે. આ પ્રશ્નનો ઉકેલ મહારાજજીએ તત્વ અને રૂપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને આપ્યો છે. બુદ્ધિ અને લોજિક હંમેશા તત્વને સમજે છે. એટલે તત્વ એટલે શું? તત્વ એટલે ઈશ્વરનું નિરાકાર, સર્વવ્યાપક અને અદૃશ્ય સ્વરૂપ. જ્ઞાનના માર્ગ પર ચાલનારા આ તત્વને પકડે છે, જે બુદ્ધિને સંસારના મોહ અને પ્રપંચથી મુક્ત કરે છે. પણ પ્રેમનો માર્ગ અલગ છે. પ્રેમ ક્યારેય કોઈ અદૃશ્ય વિચાર કે માત્ર ઊર્જા સાથે નથી થઈ શકતો. પ્રેમી હંમેશા ઈશ્વરને સાક્ષાત રૂપમાં પામવા માંગે છે. અચ્છા, એટલે કે વાઈફાઈ સિગ્નલ ભલે બધે હોય, પણ વાત કરવા માટે તો હાથમાં ફોન નામનું રૂપ જોઈએ જ. હા, બરાબર એવું જ. ગોપીઓ કૃષ્ણના નિરાકાર તત્વને નહીં, પણ તેમના પીતાંબરધારી સાક્ષાત રૂપને પ્રેમ કરતી હતી. તેમના હસતા ચહેરાને, તેમની વાંસળીના અવાજને, તેમના અસ્તિત્વને પ્રેમ કરતી હતી. જ્યારે ઉદ્ધવજી મથુરાથી ગોપીઓને નિરાકાર બ્રહ્મનું જ્ઞાન આપવા આવ્યા, ત્યારે તેમણે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કૃષ્ણ તો બધે જ છે, તેમને શોધવા માટે આંસુ સારવાની જરૂર નથી. તો પછી ગોપીઓએ શું કહ્યું? ત્યારે ગોપીઓએ જે જવાબ આપ્યો તે પ્રેમાળ ભક્તિની ચરમ સીમા છે. મહારાજજી લેખમાં સમજાવે છે કે ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ મન ન ભયે 10-20, એક હોતો સો ગયો શ્યામસંગ. અરે વાહ! આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય છે કે હે ઉદ્ધવ, અમારી પાસે કોઈ 10-20 મન નથી કે એક મન વ્યવહારમાં લગાવીએ અને બીજા મનથી તમારા નિરાકાર બ્રહ્મનું ધ્યાન ધરીએ. અમારી પાસે એક જ મન હતું અને તે શ્યામ પોતાની સાથે મથુરા લઈ ગયા છે. હવે તમારા શુષ્ક જ્ઞાનને સમજવા માટે અમારી પાસે બીજું કોઈ મન બચ્યું જ નથી. શું વાત છે! એટલે જ મહારાજજી સ્પષ્ટ કરે છે કે રૂપ અદૃશ્ય થતાં જ ગોપીઓને વિરહ થયો. જ્ઞાન ભલે ગમે તેટલું મોટું હોય, પ્રેમ હંમેશા સાક્ષાત રૂપ માટે જ તડપે છે. આ અર્થઘટન ખરેખર અદ્ભુત છે. એટલે કે બુદ્ધિ ભલે સ્વીકારી લે કે ઈશ્વર બધે છે, પણ હૃદય તો હંમેશા એ રૂપને જ શોધશે. બિલકુલ. હવે આ પ્રેમને સમજ્યા પછી સફરના અંતિમ પડાવ તરફ જઈએ. આ માર્ગ પર ચાલતા ચાલતા અંતિમ મંજિલ આવી ગઈ છે, પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, તે ખબર કેવી રીતે પડે? સોર્સમાં અજીત કુમારજીએ હિસારથી આ જ પ્રશ્ન પૂછ્યો છે, અને રવિ પ્રકાશ ત્રિપાઠીજીએ પણ આત્મકલ્યાણના સૌથી સરળ સાધન વિશે પૂછ્યું છે. હા, પરમ જ્ઞાનની પ્રાપ્તિની નિશાનીઓ સમજવી બહુ જ જરૂરી છે. મહારાજજીએ આ માટે બહુ જ સરળ અને રોજબરોજના જીવનના ઉદાહરણો આપ્યા છે, જેથી કોઈને પણ આ ગહન વાત સમજાઈ જાય. લેખમાં તેમણે પેલા પેટ ભરાઈ જવાનું ઉદાહરણની વાત કરી છે, એ જ ને? હા, બિલકુલ. જો કોઈ જમી લે અને તેનું પેટ ભરાઈ જાય, તો શું તેને પોતાના પાડોશીને પૂછવા જવું પડે છે કે ભાઈ જરા ચેક કરીને કહે તો મારું પેટ ભરાયું છે કે નહીં? બિલકુલ નહીં. એ એક આંતરિક અનુભવ છે. અંદરથી આપોઆપ એક તૃપ્તિનો અહેસાસ થાય છે. ઈશ્વર પ્રાપ્તિનો અનુભવ પણ કંઈક આવો જ છે, જે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે, પણ અનુભવવો એકદમ સ્પષ્ટ હોય છે. આત્મા જ પરમાત્મા છે. જ્યાં સુધી જીવ પોતાને માત્ર આ ભૌતિક શરીર માને છે, ત્યાં સુધી તે ઈશ્વરને બહાર શોધ્યા કરે છે. પણ જ્યારે અજ્ઞાનનો પડદો હટે છે, ત્યારે એ સત્ય સમજાય છે કે કોઈ ભેદ છે જ નહીં. આ જ સંદર્ભમાં રાકેશ સોનીજીએ પૂછેલા એક પ્રશ્નની ચર્ચા પણ સોર્સમાં છે. તેમણે ઇન્દ્રિયોને દાંત વગરના સાપ સાથે સરખાવી છે, અને મહારાજજીએ ત્યાં સ્પષ્ટ કર્યું કે ઇન્દ્રિયોમાં વાસનારૂપી ઝેર રહેલું હોય છે. હા. જો આખી ચર્ચાને જોડીએ તો સમજાશે કે આ વાસનાનું મૂળ ખરેખર અહંકાર જ છે. હું કરું છું, હું ભોગવું છું, આ મારી સંપત્તિ છે. આ હું જ સૌથી મોટું ઝેર છે, જે જીવને પરમાત્માથી દૂર રાખે છે. જ્યારે આ હું ઓગળી જાય, ત્યારે ઇન્દ્રિયો આપોઆપ નિર્વિષય થઈ જાય છે. એટલે કે સાપના ઝેરી દાંત તૂટી જાય છે. મહારાજજીએ
પરમ પ્રાપ્તિની એક બહુ જ પ્રેક્ટિકલ કસોટી આપી છે. કોઈ વ્યક્તિને પ્રાપ્તિ થઈ છે કે નહીં તેનું માપદંડ શું? શું છે માપદંડ? જ્યારે અપમાનમાં દુઃખ ન થાય અને સન્માનમાં સુખ ન થાય, જ્યારે કોઈ નિંદા કરે કે કોઈ ભરપૂર સ્તુતિ કરે છતાં મનની અંદર ચાલતા ભાવ ઉત્સવમાં કોઈ જ વિક્ષેપ ન પડે, ત્યારે સમજવું કે પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા છે. આ કોઈ લાગણીહીન અવસ્થા કે ઇમોશનલ ફ્લેટલાઇન નથી હો. ના ના, બિલકુલ નહીં. આ તો એક એવી ઉચ્ચ કક્ષાની પરમ શાંતિ છે જ્યાં બહાર ગમે તેટલું મોટું વાવાઝોડું કેમ ન હોય, અંદરના સમુદ્રમાં કોઈ લહેર સુદ્ધા ન ઉઠે. અને આ શાંતિ સુધી પહોંચવાના માર્ગની વિશાળતા કેટલી મોટી છે. સોર્સમાં બિહારથી આદિત્ય રાજજીના પ્રશ્નનો જે જવાબ મહારાજજીએ આપ્યો છે તે તો આખી ચર્ચાનો શિરમોર છે. હા, તેમણે કહ્યું કે જો કોઈ વાહેગુરુનો જપ કરનાર તેમની પાસે આવે તો તેઓ ક્યારે તેને પોતાની નિષ્ઠા કે ધર્મ બદલવાનું નહીં કે. અરે વાહ! તેઓ તેને વાહેગુરુનો જપ પૂરી નિષ્ઠાથી કરવાનું કહેશે. આ માર્ગની સર્વોપરી સમાનતા છે. રામ હોય, કૃષ્ણ હોય, રાધા હોય કે વાહેગુરુ હોય, બધું એક જ પરમ તત્વ છે. મહારાજજી કોઈનો સંપ્રદાય બદલવા નથી માંગતા. તેઓ માત્ર જીવની ભટકતી વૃત્તિઓને શાંત કરીને તેને ભગવાન સુધી પહોંચાડવા માંગે છે. આ ખરેખર બહુ જ પ્રેરણાદાયક વાત છે. સોર્સમાં ક્યાંય કોઈ સંકુચિતતા નથી, માત્ર ને માત્ર શુદ્ધ અને સર્વવ્યાપક આધ્યાત્મિકતા છે. તો હવે જ્યારે આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે એક બહુ જ કડવો પણ વાસ્તવિક વિચાર મનમાં આવે છે, જે ચોક્કસપણે વિચારવા જેવો છે. હા, જણાવો. લેખમાં મહારાજજીએ ચેતવણી આપી છે કે અજ્ઞાન હંમેશા માત્ર વર્તમાનનું ક્ષણિક સુખ દેખાડે છે, જ્યારે વિવેક હંમેશા પરિણામ દેખાડે છે. આજે મનુષ્ય 5 મિનિટના ખોટા સુખ કે વાસના પાછળ પોતાની આખી જિંદગીને જેલ સમાન બનાવી દે છે. શું આધુનિક જીવનશૈલીની આ આંધળી દોડ, આ સતત સ્ક્રીન પર સ્વાઇપ કરવાથી મળતા ટૂંકા ગાળાના ડોપામાઇન હિટ્સ અને સમાજમાં દેખાડો કરવાની વૃત્તિ જ મહારાજજી દ્વારા વર્ણવેલા અખૂટ ભાવ ઉત્સવનો અનુભવ કરવામાં સૌથી મોટો અવરોધ નથી? બહુ જ સાચો પ્રશ્ન છે. ક્ષણિક સુખની લાલચમાં ક્યાંક કોઈ પોતાના જ હાથે પોતાની કાયમી શાંતિનો નાશ તો નથી કરી રહ્યો ને? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર ક્યાંય નથી, પણ માત્ર પોતાની ભીતર જ શોધવાનો છે. આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે ઊંડું આત્મનિરીક્ષણ માંગી લે છે. જો ધ્યાન માત્ર બાહ્ય વસ્તુઓ, સંપત્તિ અને લોકોના અભિપ્રાયો પર જ કેન્દ્રિત રહેશે તો અંદર ચાલતા અવાજ વગરના એ ભાવ ઉત્સવને ક્યારે નહીં સાંભળી શકાય. હવે જીવનની ગણતરીમાં ભજનરૂપી પેલો એકનો આંકડો સૌથી આગળ મૂકવાનો સમય આવી ગયો છે. એકદમ સાચી વાત. આધ્યાત્મિક જ્ઞાન અને શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશોની આ અદ્ભુત, સરળ છતાં અત્યંત ગહન માહિતી આપણા સુધી પહોંચાડવા માટે આપણે gujarati.tv.com અને આ લેખના લેખક સેવક માધવ જસાપરાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખરેખર આ પ્રકારની માહિતી માત્ર જ્ઞાન નથી વધારતી, પણ જીવન જીવવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. આજના આ સેશનમાં જોડાવા બદલ તમામ ઓલ ગુજરાતી લવર્સનો પણ ખૂબ ખૂબ આભાર. જો આ વાર્તાલાપે તમને પણ વિચારતા કરી દીધા હોય અને જીવનમાં કંઈક સકારાત્મક બદલાવ લાવવાની પ્રેરણા આપી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને હા, શ્રોતાઓનો અભિપ્રાય અમારા માટે ખૂબ મહત્વનો છે, તો તમારો રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલો. ચોક્કસ. આખી ચર્ચામાંથી કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ? શું તે બેકગ્રાઉન્ડ એપવાળી વાત હતી, 100 રૂપિયાની દવાનું ઉદાહરણ હતું, કે પછી ગોપીઓના પ્રેમની વાત? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી અને રસપ્રદ ચર્ચા સાથે. ત્યાં સુધી હસતા રહો, જીવનમાં ભક્તિનો એકડો ઉમેરતા રહો અને બેકગ્રાઉન્ડમાં નામ જપ ચાલુ રાખો. રાધે રાધે. રાધે રાધે.